તે આ ગોપીચંદ રાજા અને ભર્તુહરી રાજા જોયું કે એક ગોદડી છે રૂમની અંદર, એટલે બંને હમે પકડી અને ખેંચતા હતા. પેલો કે મારી અને પેલો કે મારી, આમ ખાસી બધી રકઝક કરી, ખેંચાતાણ કરી. તો એ રૂમની અંદર ખૂણામાં એક વૃદ્ધ દાદા બેઠેલા હતા. એ દાદાએ કહ્યું કે ઓ બાવલાઓ, તમે શા માટે ઝઘડો છો? તમારા કરતો તો ગોપીચંદ રાજા અને ભર્તુહરી રાજા એ સારા કહેવાય કે એમણે રાજપાટ છોડી અને પોતે એ ભક્તિ કરવા માટે નીકળી પડ્યા, અને તમે એક આ નાની ગોદડી માટે લડો છો. તમે કેમ સમજતા નથી? ત્યારે એ બંને હતા કોણ? તે જ હતા, ગોપીચંદ રાજા હતો એક ને એક ભર્તુહરી રાજા હતો. એમને પેલા વૃદ્ધ માણસે ટકોર કરી દાદાએ, એટલે પેલાને સમજાઈ ગયું બંનેને. એટલે બંને શું કહેવા માંગ્યા? બંને શું કહેવા લાગ્યા? પેલું કે તું લઈ લે, પેલું કે તું લઈ લે. આમ બંને એકબીજાની રકઝક ચાલી કે હવે અમારે જોઈતી નથી. ગોપીચંદ રાજા ભર્તુહરીને કે તમે લઈ લો, ભર્તુહરી રાજા કે ગોપીચંદ રાજાને તમે લઈ લો. જો આ ટકોર કરી તો સાથી સમજણ આવી. ભલે એ રાજપાટ છોડીને નીકળી ગયા હતા, છતાં પણ એમની આસક્તિ એક ગોદડીની અંદર બંધાઈ હતી. શિયાળાનો સમય હતો એટલે. પરંતુ એક વડીલના ટકોરથી તરત એ ટકોરની અસર થઈ. બંને સમજી ગયા રાજાઓ, અને એકબીજાને કહેવા માંડ્યા તમે લો, પેલા કે તમે લો. બસ આમ આપણે પણ આપણા જીવનની અંદર ઘણો બધો ત્યાગ કરી અને આપણે જ્યારે જીવન જીવીએ તો ત્યાગે સૌભાગે, માગે સૌભાગે. ગાંધીજીએ ઘણો બધો ત્યાગ કર્યો હતો તો પોતાના જીવનની અંદર આગળ વધી ગયા હતા. અને જો કોઈ માગે તો ઘણા સંતાઈ જાય કે હવડો આ મહાત્માજી આપણા પાસે દક્ષિણા માગશે. માટે આપણે આપણા જીવનની અંદર ત્યાગ કરતો પણ શીખવું જોઈએ. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.